હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, FY BSc ફિઝિક્સ M1, CC ફિઝિક્સ પેપર 101, યુનિટ 1, ચેપ્ટર 2, વેક્ટર એનાલિસિસ, સદિશ વિશ્લેષણ, પાર્ટ 3. લાસ્ટ 2 લેક્ચરોમાં અદિશ ક્ષેત્રો સમજાવો, સદિશ ક્ષેત્રો સમજાવો અને સદિશ ક્ષેત્રમાં રેખા સંકલન સમજાવો અને એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન સદિશ ક્ષેત્રમાં પૃષ્ઠ સંકલન એટલે કે સરફેસ ઇન્ટિગ્રલ સમજાવો. એટલે સદિશ ક્ષેત્રમાં આપણને બે સંકલન જોવા મળે છે, એક રેખા સંકલન અને પૃષ્ઠ સંકલનનો અભ્યાસ કરવાનો છે. આપણે પૃષ્ઠ સંકલન પહેલાં આપણે આગલા લેક્ચરમાં રેખા સંકલનનો અભ્યાસ કર્યો હતો. આપણે હવે અહીંયા આપણે સદિશ ક્ષેત્રમાં પૃષ્ઠ સંકલન સમજાવો એટલે કે પૃષ્ઠની મદદથી સદિશની દિશામાં સંકલન સમજાવો એટલે પૃષ્ઠની મદદથી આપણે સંકલન સમજાવો. એ ધારો કે સદિશ fxy કોઈ પણ સદિશ ક્ષેત્રમાં છે. એટલે કોઈ પણ સદિશ ક્ષેત્રમાં એટલે કે પૃષ્ઠને આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે દેખો આ આકૃતિ આ પૃષ્ઠ છે, તેમાં સદિશ f આ દિશામાં, એના કારણે આપણને એનું મૂલ્ય dl1 આ દિશામાં હશે. એટલે કે પૃષ્ઠના કારણે સદિશ f આ દિશામાં લાગશે, એની વિરુદ્ધ દિશામાં dl1 એટલે દિશામાંના ઘટકો મળશે. એવી રીતે આ પૃષ્ઠ છે એના કારણે f2 આ દિશામાં લાગશે બળ, એટલે એના કારણે dl2 મળશે આ દિશામાં. એટલે આપણને અસંખ્ય અહીંયા પૃષ્ઠો જોવા મળશે, આમાં અસંખ્ય પૃષ્ઠો જોવા મળશે આપણને. એના કારણે અહીં દેખો આપણને લાસ્ટમાં fn આ દિશામાં લાગશે અને ds1 આ દિશામાં લાગશે. એટલે આપણને દેખો આમાં અસંખ્ય પૃષ્ઠો જોવા મળશે, f1 f2 f3 અહીંયા અસંખ્ય પૃષ્ઠો હશે. આપણને લાસ્ટ fn પૃષ્ઠ જોવા મળશે આપણને. અહીં દરેક પૃષ્ઠખંડને તે સદિશને પૃષ્ઠખંડને લંબ હશે. દરેક પૃષ્ઠખંડે સદિશને દિશામાં પૃષ્ઠખંડને લંબ હશે. દેખો આ દિશામાં ઘટક આપણને આ મળે, એની દિશામાં ઘટક એનું મૂલ્ય આપણને આ અહીંયા લંબ આપણને બળની આપણને મૂલ્ય જોવા મળશે. એના કારણે દેખો દરેક પૃષ્ઠખંડ એકબીજાને લંબ હશે. દરેક પૃષ્ઠખંડ દર્શાવતો સદિશ એ પૃષ્ઠખંડને લંબ હશે. દેખો આને લંબ આ છે, દેખો f1 ને કારણે આપણને ds1 મળે છે. એવી રીતે દરેક પૃષ્ઠખંડ એકબીજાને લંબ હશે. દેખો અહીંયા f1 f2 f3 આપણને અસંખ્ય પૃષ્ઠો બને. આપણને લાસ્ટમાં fn મળશે. f1 ને લંબ આપણને ΔSn આપણને મૂલ્ય મળશે અને આ દિશા બતાવે છે. આ દિશામાં છે, એનું મૂલ્ય આ દિશામાં છે. આપણને પૃષ્ઠખંડ જોવા મળે છે. હવે અહીંયા પૃષ્ઠખંડની મદદથી આપણે આકૃતિના દેખાય પ્રમાણે બંધ પૃષ્ઠ એટલે કોઈ બંધ પૃષ્ઠ લીધું આપણે અસંખ્ય પૃષ્ઠોમાંથી આપણે બંધ પૃષ્ઠમાં જુદા જુદા બિંદુ આગળ 1 2 3 n પૃષ્ઠો આપણને દર્શાવે છે. અહીંયા આપણને અનેક પૃષ્ઠો દર્શાવે છે. આ બિંદુઓ પાછળ સદિશ f, ધારો કે સદિશ f1 f2 fn અહીંયા દિશો હશે f1 f2 fn f1 f2 f3 f1 હશે. એ બળ લાગશે પૃષ્ઠ દિશામાં સદિશ આ બિંદુ આગળ આપણને બળ લાગશે. આપણને કારણે બળના કારણે આપણને મૂલ્ય મળશે. હવે દરેક બિંદુ પાસે અતિ સૂક્ષ્મ ખંડ કલ્પવામાં આવે. એક બિંદુ આગળ આપણે એક બિંદુ લઈએ તેને આપણે અતિ સૂક્ષ્મ કલ્પવામાં આપણને દિશામાંનો ઘટક મળશે. ds1 મળશે, ds2 મળશે, ds3 મળશે. s2 બતાવે પૃષ્ઠખંડ બતાવે, s એ પૃષ્ઠ બતાવે છે. એ દેખો દરેક બિંદુ પાસે અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડ કલ્પવામાં આવે તો દરેક પૃષ્ઠખંડને સમતલ ગણી શકાય. કારણ કે પૃષ્ઠને આપણે સમતલ ગણી શકાય, કારણ કે એ દિશામાં બિંદુ આગળ આપણે પૃષ્ઠ લઈએ એના કારણે આપણને એક દિશામાં નોકરી સમતલ લંબ હશે. એનું મૂલ્ય એ મૂલ્યની દિશામાં એટલે લંબ હશે. આ પૃષ્ઠખંડ મૂલ્યની દિશામાં લંબ હશે. તે દરેક પૃષ્ઠખંડને આપણે ds વડે દર્શાવી શકાય છે. દરેક પૃષ્ઠખંડને આપણે એનું મૂલ્ય બતાવે સદિશ ds દિશામાંનો ઘટક મળશે ds. એવી રીતે આપણને સમગ્ર પૃષ્ઠ માટે એટલે આપણે પૃષ્ઠ સંકલન લઈશું. કારણ કે આપણે સમગ્ર પૃષ્ઠ આપણે સરવાળો દરેક પૃષ્ઠ ds1 ds2 ds3 એટલે સમગ્ર પૃષ્ઠ માટે ds1 ds2 ds3 એ દરેક પૃષ્ઠનું બનેલું ગણી શકાય. દરેક પૃષ્ઠખંડને અત્યંત નાનું સૂક્ષ્મ એટલે સમગ્ર પૃષ્ઠ મળે. દરેક પૃષ્ઠમાં શું હશે? સૂક્ષ્મખંડ હશે. આપણે સૂક્ષ્મ એટલે બિંદુ આગળ એના કારણે f1 ને કારણે ds1 મળશે હશે. એ સમતાને લંબ હશે. પરંતુ દેખો દરેક પૃષ્ઠખંડ એ અત્યંત નાનો સૂક્ષ્મ હોવાને કારણે સમગ્ર પૃષ્ઠ પરનું મૂલ્ય સદિશ મૂલ્ય અને દિશા જે તે બિંદુ પાસેના સદિશ જેટલા લઈ શકાય. એટલે તેના મૂલ્ય અને દિશા કારણે f એ સદિશ રાશિ છે, એના કારણે આપણને મૂલ્ય મળશે. એટલે આપણને મૂલ્ય અને દિશા એ જે તે બિંદુ પાસેના સદિશ જેટલા લઈ શકાય છે. અહીં આ સદિશ fn આપણે દરેક સદિશ માટે આપણે fn લઈશું. દેખો જ્યાં n બરાબર શું બતાવે છે? n1 n2 n3 nn આપણે પૃષ્ઠખંડ લઈશું. દેખો fn આપણે લઈશું, તેને અનુરૂપ પૃષ્ઠખંડ ds1 હશે, dsn હશે. આપણે સૂક્ષ્મ પૃષ્ઠ આપણે fn લીધું અને અનુરૂપ પૃષ્ઠખંડ ds1 એ અદિશ ગુણાકારનો આપણે લઈ શકીએ. કારણ કે એનું મૂલ્ય દિશા શું બતાવે છે? એનું મૂલ્ય બતાવે, આ દિશા બતાવે છે. એને આપણે અદિશ ગુણાકાર લઈશું એટલે ડોટ ગુણાકાર. સદિશ f1 ઇન્ટુ ds1 ઇન્ટુ f2 ds2 fn f2 ds3 હશે. એ આપણે લાસ્ટમાં શું હશે? આપણને fn
dsn મળશે. આવા અદિશ ગુણાકાર આપણે લઈશું એટલે આપણને પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન મળશે. આપણને પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન મળશે. હવે સમગ્ર પૃષ્ઠ માટે આ સમગ્ર પૃષ્ઠ પર સદિશ ગુણાકારનો સરવાળો કરતા આપણે સમેશન આપણે સરવાળાને સિગ્મા એન વડે એટલે સરવાળો કરીશું આપણે સિગ્મા એન fn ds ડેલ્ટા sn એટલે આ સમગ્ર ડેલ્ટા શું બતાવે s1 s2 s3 ds1 ds2 ds3 એટલે સમગ્ર પૃષ્ઠ માટે ડેલ્ટા sn મળે છે. હવે લિમિટ લેતા કારણ કે આપણે ચોક્કસ મૂલ્ય માટે શું લેવાનું લિમિટ લઈશું. લિમિટ લેતા ડેલ્ટા s ટેન્સ ટુ 0 આ સરવાળાને સદિશ ક્ષેત્રમાં fનું લીધેલું પૃષ્ઠખંડનું પૃષ્ઠ સંકલન કહે છે. આપણે લિમિટ લેતા આપણને ચોક્કસ પૃષ્ઠ મળશે. લિમિટ ડેલ્ટા s ટેન્સ ટુ 0 આ સરવાળાને સદિશ ક્ષેત્ર fનું લીધેલું પૃષ્ઠખંડનું પૃષ્ઠ સંકલન કહે છે. આપણને પૃષ્ઠ સંકલન મળે છે. પૃષ્ઠ સંકલન ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા s ટેન્સ ટુ 0 ડેલ્ટા s શું બતાવે છે ds1 ds2 ds3 ડેલ્ટા s શું બતાવે છે ડેલ્ટા s ઇક્વલ ds1 ds2 ds3 એવી રીતે અસંખ્ય પૃષ્ઠો બતાવે છે. ડેલ્ટા s ટેન્સ ટુ 0 લિમિટ ટેન્સ ટુ 0 સિગ્મા n fn ડેલ્ટા sn હવે ઇક્વલ ટુ સંકલન આપણે શું કર્યું સંકલન s શું બતાવે પૃષ્ઠ સંકલન લઈશું. આપણે અહીંયા પૃષ્ઠ સંકલન લઈશું સંકલન પૃષ્ઠ કારણ કે દેખો આની લિમિટ લેતા આનું શું છે આપણને સંકલન લઈશું અને લિમિટ દૂર કરતા આપણને સંકલન આવશે. સંકલન ઇક્વલ ટુ સંકલન f ઇન્ટુ ds સમીકરણ નંબર આને 1 કહીશું. સમીકરણ નંબર 1 કહીશું અને આનું આપણે સંકલન કહીશું. એટલે શું આવશે સંકલન ઇક્વલ ટુ સંકલન s f ઇન્ટુ ds આપણને સમીકરણ 1 મળશે. આનું સંકલન કરતા આપણને સમીકરણ 1 મળતા ds ઇક્વલ ટુ n કેરેટ દેખો આ શું બતાવે n કેરેટ દિશામાંનો ઘટક x y z દિશામાંનો ઘટક બતાવશે ઇન્ટુ ds દિશા આ શું બતાવે એનું મૂલ્ય બતાવે વડે દર્શાવીએ તો સમીકરણ 1 પરથી અને આપણે સમીકરણ 1 માં મૂકતા પૃષ્ઠ સંકલન ઇક્વલ ટુ સંકલન s ઇક્વલ ટુ f ઇન્ટુ ds ઇક્વલ ટુ સંકલન f ઇન્ટુ હવે આપણે આની કિંમત મૂકશું ds ઇક્વલ ટુ n કેરેટ ds ઇક્વલ ટુ n કેરેટ ઇન્ટુ ds n કેરેટ બધા x y z માં n કેરેટ શું બતાવે છે n કેરેટ x y z દિશામાંના ઘટકો બતાવે છે ઇક્વલ ટુ એટલે દેખો ઇક્વલ ટુ સંકલન f ઇન્ટુ n ds આપણે સમીકરણ 2 કહીશું. હવે દેખો આ સમીકરણ દેખો જ્યાં એ શું બતાવે છે એકમ સદિશ એટલે દિશામાંનો ઘટક બતાવે છે. એકમ n કેરેટ શું બતાવે છે દિશામાંનો એટલે કે i j k દિશામાંનો ઘટક છે. એટલે આ શું બતાવે છે દિશામાંનો n કેરેટ દિશામાંનો ઘટક બતાવે છે. એટલે x y z દિશામાંનો ઘટક કહેવાય. એટલે આ એકમ સદિશ n કેરેટ પૃષ્ઠખંડ ને ds એટલે લંબરૂપે છે. આ શું છે એને લંબરૂપે ds ને એટલે સદિશ f ને આપણે મળ્યું હતું પૃષ્ઠ આપણને આ પૃષ્ઠ હતું. હા દેખો આપણને આ પૃષ્ઠ મળ્યું હતું આને લંબ આના કારણે આ લંબ હશે આ દિશામાં n કેરેટ દિશામાંનો ઘટક હશે n કેરેટ એટલે આપણને એ રીતે મળશે આપણને n કેરેટ. હવે દેખો લંબરૂપે હોય છે. હવે સમગ્ર પૃષ્ઠ વડે ઘેરાતું ઘનફળ આપણે ઘનફળ એટલે અહીંયા આપણે ટો લઈશું એટલે ટોટલ ds1 ઇક્વલ dx1 dxy આપણો n કેરેટ લઈશું xy એટલે xy z દિશામાંના ઘટકો n કેરેટ શું બતાવે છે xy z એ આપણને શું મળશે 3 ઘટકો મળશે આપણને દરેક દિશામાં દેખો d2 ઇક્વલ ટુ dx1 dxy dx1 dy1 dz1 is d2 ઇક્વલ ટુ dx2 dy2 dz આપણને ડેશ અસંખ્ય પૃષ્ઠો મળશે d2 માટે આવશે dx3 dy3 dz3 આપણને અસંખ્ય પૃષ્ઠો લાસ્ટમાં શું મળશે આપણને dn ઇક્વલ ટુ dxn dyn dzn જેવા સૂક્ષ્મ ખંડોને વિભાગેલું કલ્પિત કરે એટલે આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાગ એટલે આપણને શું આવશે શેના કારણે સંકલન કરતા આપણને n કેરેટ મળશે એના કારણે 3 ઘટકો મળશે dx dy dz એટલે આપણને પૃષ્ઠ સંકલન મળશે. એટલે આપણને d2 ઇક્વલ ટુ dx1 dy1 dz1 એ રીતે d2 માટે dx2 dy2 dz2 આપણને એ ડેશ આપણને અસંખ્ય મળશે. આપણને d10 લાસ્ટમાં આપણને dn ઇક્વલ ટુ dxn dyn dzn જેવા સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલું કલ્પિત કરેલું સૂક્ષ્મમાં આપણે વિભાગેલું કલ્પી શકીએ. હવે સંકલન આપણે એના કારણે ટોટના કારણે આપણને શું મળશે વેગ મળશે. આપણને વેગ મળશે સંકલન વેગ v f ઇન્ટુ ds f ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ આપણને શું મળશે શેના કારણે એક્સ વાય ઝેડ દિશામાં 3 દિશામાં ઘટકો લાગશે એફ એક્સ વાય ઝેડ કારણ કે આપણે એક્સ વાય ઝેડ દિશામાં ઘટકો લીધા છે કારણ કે અહીંયા આપણને એક્સ વાય ઝેડ કારણ કે એન ક્રિએટ શું બતાવે એક્સ વાય ઝેડ એટલે શું બતાવે છે આઈ જે કે દિશામાં ઘટકો 3 યામાક્સ પદ્ધતિમાં એટલે આપણે સંકલન એક્સ વાય ઝેડ સદિશ એફ એક્સ આઈ કેડ એફ વાય જે કેડ એ ઝેડ એફ ઝેડ કે કેડ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ ડીવાય ડીએક્સ ડીઝેડ ને આપણે સદિશ એફનું આપેલ કદખંડમાં કદ સંકલન કહે છે. કદખંડમાં કદ સંકલન આપણને મળે છે. આપણને શેના કારણે ડીટોના કારણે સમગ્ર પૃષ્ઠના કારણે આપણને કદ સંકલન મળે છે એટલે ઇક્વલ ટુ એટલે વી સંકલન વેગ આપણને ટોર્કના કારણે આપણને વેગ મળશે એટલે દિશામાંના ઘટકો મળશે. એના કારણે શું થશે કારણ સતત બદલાતું રહેશે પૃષ્ઠ સંકલનમાં સતત બદલાતું રહે કારણ કે દિશામાંના ઘટકો શું થશે બદલાતું રહેશે. આપણને સંકલન વેગ એફ ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ એટલે એક્સ વાય ઝેડ એટલે ત્રણેય દિશામાં મળશે આપણને એક્સ વાય ઝેડ એફ એક્સ આઈ કેડ એફ વાય જે કેડ એફ ઝેડ જે કેડ આપણને ડીએક્સ ડીવાય ડીઝેડ આપણને સદિશ ક્ષેત્રનું આપેલ કદખંડમાં કદ સંકલન કહે છે.
આપણે સાબિત કરી શકીએ. અહીંયા નોંધ એટલે પૃષ્ઠ સંકલન એટલે કે પૃષ્ઠ સંકલન એટલે કે જે ક્ષેત્રમાં સદિશ એફ એટલે સદિશ એફના કારણે અનુરૂપ આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલું પૃષ્ઠ સંકલન કહે છે. હવે નોંધ અહીંયા પૃષ્ઠ સંકલન એટલે કે જે ક્ષેત્રમાં સદિશ એફને અનુરૂપ આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ પૃષ્ઠ સંકલન સદિશ એફના સાથે સંકળાયેલું છે એટલે એફ પર આધાર રાખેલ એને અનુરૂપ સદિશ એફનું સંકળાયેલું પૃષ્ઠ સંકલન કહે છે. અને પૃષ્ઠ સંકલન